ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપનું વાતાવરણ સર્જાયું છે, કેમ કે જે.કે. પટેલ ઉર્ફે જોઈતાભાઈ પટેલ દાયકાઓથી જેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા તેઓ આજે વિધિસર રાજીનામું આપી ચૂક્યા છે. પોતાનું પ્રથમ નિવેદનમાં તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે રાજીનામા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે અને તે રીતે આટલા મોટા જે કદના નેતા છે તે ભાજપમાં સામેલ થતાં ભાજપની સ્થિતિ 2024ની લોકસભાની ચૂંટણીમાં મજબૂત થઈ રહી છે. પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં જે.કે. પટેલે જે સ્પષ્ટતા પણ કરી છે કેટલીકમાં, પહેલી સ્પષ્ટતા એ છે કે તેઓ કહી રહ્યા છે કે તેઓ ચૂંટણી લડવાના નથી. આ મોટી સ્પષ્ટતા છે, એટલે કે તેઓ આવ્યા છે કોઈ પણ લોભ લાલચ અથવા હોદ્દાની કોઈ પણ વસ્તુ લેવાની તેઓ ના પાડી રહ્યા છે, ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. તે આપ્યું કોંગ્રેસની ને રામ રામ કરવાનો વિચાર બનાવેલો જ હતો, એટલે રામ રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી. સાહેબ, અચાનક નિર્ણય લીધો છે તમે જવાબ? અચાનક નિર્ણય લીધો આવવાનું કારણ? અચાનક કોઈ નિર્ણય નહીં. મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી. ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું. સાહેબ, કોઈ મોટા નેતા સાથે વાત થઈ હોય આ બાબતે, રાજીનામા માટે કોઈ વાત થઈ હોય ઉપલા લેવલે? ના, કોઈ નહીં. કોઈ વાત જે વાત કરવાની હતી એ થઈ ગઈ અને નવી કોઈ વાત કરવાની નથી. ક્યારે જોડાવ છો બીજેપી સાથે? એ નજીકના ભવિષ્યમાં. અને તેઓએ કીધું છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં તેઓને પાર્ટી જો જવાબદારી આપશે તો તે જવાબદારી વહન કરશે, નિષ્ઠાપૂર્વક કામ કરશે. દર્શક મિત્રો, જે.કે. પટેલ મોટું નામ, ધાનેરાના નેતા, પૂર્વ ધારાસભ્ય, સહકારી માળખાના મોટા આગેવાન છે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના તેઓ ડિરેક્ટર છે અને બનાસ ડેરીના ડિરેક્ટર, સહકારી માળખાના આગેવાન જે.કે. પટેલ, જોઈતાભાઈ પટેલ દાયકાઓ સુધી કોંગ્રેસમાં રાજ કરેલું પોલિટિશિયન, ભીડ અનુભવ ધરાવતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા 2024ની ચૂંટણીમાં બનાસકાંઠા સીટમાં સૌથી મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. 5 લાખથી વધુના લક્ષ્યાંકના સી.આર. પાટીલના જે વ્યૂહરચના છે તે વ્યૂહરચનાના ભાગરૂપે જે.કે. પટેલ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થતાં ચોક્કસથી નિરીક્ષકો માની રહ્યા છે કે 5 લાખ લક્ષ્યાંક સાથે લીડથી ચૂંટણી જીતવાનું જે સફળતાની જે વાત છે તેમાં જે.કે. પટેલ મહત્વનો ભાગ ભજવી શકે છે. કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે તે મુજબ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કાંગરા લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જ કરી રહ્યા છે. કદાવર નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. ગોવાભાઈ બાદ સૌથી મોટા જૂના કદાવર નેતા જે.કે. પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓએ વિધિવત આજે શક્તિસિંહને રાજીનામું આપ્યું છે. જે.કે. પટેલે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા પણ કરી છે કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે અને ભાજપમાં જોઈનિંગ પણ કરી રહ્યા છે. જે.કે. પટેલ મોટું નામ, પૂર્વ ધારાસભ્ય, અનેકો વખત ચૂંટણી લડ્યા છે. તેઓના એક આખોટાથી સમગ્ર ધાનેરાની સમગ્ર બનાસકાંઠા પંથકમાં સહકારી માળખામાં ખેડૂતો તેઓની પડખે રહ્યા છે. પૂરે ગુજરાતીનું એ પણ સ્પષ્ટતા કરવા માંગે છે કે બનાસ ડેરીના તેઓ ચેરમેન પણ છે, એટલે સહકારી માળખામાં તેઓની મોટી પ્રકરણ છે. આમ આટલો મોટો કદાવર નેતા, સહકારી માળખાનો નેતા, લોકો વચ્ચે રહેતો નેતા કોંગ્રેસ છોડી જાય છે, ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે. તેઓ સ્પષ્ટતા એ પણ કરે છે કે તેઓ હવે ચૂંટણી લડવાના નથી, સંગઠનમાં કામ કરશે, પાર્ટી આપશે તે સંગઠનનું કામ કરશે. અને આ એક મોટી વાત છે. લોકસભા 2024ની ચૂંટણીના પહેલાં બનાસકાંઠામાં જ્યારે જે પણ ઉમેદવાર આવે 5 લાખના લક્ષ્યાંક સાથે આવશે ત્યારે જે.કે. પટેલ, જોઈતાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થવાનો જે નિર્ણય છે ચોક્કસથી 5 લાખની લીડમાં તેઓને ગતિ આપશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. ત્યારે સ્માર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.